હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં? આજે આપણે કુંભણિયા ગાંઠિયા બનાવવાના છે. તે મારા સાસુ બનાવે છે, તેને આપણે રેસીપી પૂછીએ કે કઈ રીતે બનાવવાના છે. કઈ કઈ વસ્તુ લીધી છે મમ્મી? જો થોડીક મેથી નાખી છે, ધાણા નાખ્યા છે અને પાલક લીધી છે, આદુનો કટકો છે, એક લીંબુ છે અને આ મરચાં છે ને થોડુંક તેલ. આમાં બહુ તેલ નહીં નાખવાનું, થોડુંક તેલ ને જરીક સોડા નાખીશું ને આ લોટ લીધો છે. લોટ કેટલો લીધો છે? 250 ગ્રામ. આને બધું ધોઈને આને મિક્સરમાં પીસી લેવાનું. કુંભણિયા ગાંઠિયામાં બધું આવ્યું, સામગ્રી બધી આવું આવે ને નાખવાની. કુંભણિયા આપણે ભજીયા કરીએ ને એમ આવે, આમાં આવે બધી. આમાં લસણ ખાતા હોય ને તો લસણ નાખી શકાય. ટેસ્ટી ફૂલ ગાંઠિયા બનવાના છે એમને, ત્યારે એ પાછું બધું ગ્રીન વસ્તુ નાખવાની છે એટલે. આની આખી પેસ્ટ બની જશે એમ ને? આની પેસ્ટ બની જશે. મરચા 3 નાખી દઈએ. મરચા ધોયેલા છે ને આ આદુનો એટલો ટુકડો ને એક લીંબુ નાખી દઈએ. લીંબુ નાખવાનું હે ને, તો ખાટા મીઠા થશે એમ ને? લીંબુ એક નાખવાનું. મોટું હોય તો અડધું નાખવાનું. આ માપનું છે એટલે. હવે આ બધી વસ્તુની મિક્સરમાં જો આ પેસ્ટ થઈ ગઈ છે. આને જરા ગાળી લઈએ એટલે મશીનમાં નીકળી જાય. આમાં ગાળવાથી પછી ગાંઠિયા આપણે પાડીએ તો બોલો વચ્ચે વચ્ચે મશીનમાં એટલા માટે કર્યું. આટલી ગાળી લેવાનું. બધું લીલી જ વસ્તુ છે, ધાણા અને મેથી, પાલક, એટલે પછી કલર એવો ટેસ્ટી ફૂલ થશે. ઝીણું એકદમ કરત ન ગાળો તો હાલે, એવું કઈ નહીં. ગાળી નાખીએ કોક આખું રહી ગયું હોય તો. મરચા, પાલક ને ધાણા ને એવું તો બધું થઈ જાય, પણ કાંઈક આદુ ની કટકી બટકી રહી ગઈ તો આપણે કેવડાવે. ગેસ આવી જાય ને અંદર, ગેસ ચાલુ કરી દઈએ. ધીમા ગેસે તેલ થયા કરે. હવે આ લોટની અંદર મીઠું નાખી દઈએ. એટલું અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈએ. હરી ગમથો સોડા. હા, પાલક આવે એટલે કાંઈ બહુ ન નાખવાનું. ગાંઠિયાનો સોડા છે ને? હા, ગાંઠિયાનો છે. હા, નાખી દીધું. થોડોક જ સોડા નાખો. હા, થોડાક જ સોડા. ઘણા નથી નાખતા સોડા, કોઈ વધારે નાખે છે. હવની રીતે હવ કરે. 1 પાઉં જેટલું તેલ. 1 પાઉં એટલે 2 મોટી ચમચી ને? 5 ગ્રામ જેટલું તેલ, 2 ચમચી જેટલું. નથી નાખતા ઘણા તેલ ને, ઘણા તેલ નાખે. આપણે તેલ થોડુંક નાખ્યું. આ પેસ્ટ બનાવીશ ને એનાથી લોટ બાંધી નાખીએ. અડધા વાટકા જેટલું પાણી છે. એકદમ કલર છે ને ગ્રીન કલર થઈ જશે, એકદમ કુંભાણિયા જેવો સ્વાદ આવે.
આવે છે ને અંદર મરચાં અને આદુ ને બધી. બધી વસ્તુ આવી છે એટલે તીખાશ ને લીંબુ નાખ્યું છે એટલે ખાટાઈ થશે, હા બધું ટેસ્ટી ફૂલ. લોટ કેવો બાંધવાનો છે? લોટ ઢીલોય ની કઠણી પછી ફીંટવાનો. થોડોક છે એટલે 250 ગ્રામ છે એટલે એકાદ ફેટી નાખવાના, નકર લોટ હોય એ પ્રમાણે થોડોક થોડોક લઈને ફેટવાનો. એકદમ મસ્ત લોટ થઈ ગયો. કલર વગર એમ. કેટલું 5 મિનિટ કર્યું કે હા 5 એકદમ મિનિટ. 5 મિનિટ માટે એકદમ લોટને મસળ્યો ને? હા જો આ અને રીસ કરી નાખી. તેલ વાળો કરી નાખીએ એટલે ભરી લઈએ. હવે આ જરીક જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં એમ. બહુ તેલ નહીં આવવા દેવાનું. તેલ કેવું રાખવાનું છે? બહુ નહીં આવવા દેવાનું તેલ, જે કામ જે નાખીએ ને તો ઉપર આવી જાય એવું. જો આવી ગયું ને ઉપર. ધીમે ધીમે આમ મીડિયમ ગેસ રાખવાનો ને? હા મીડિયમ ગેસ રાખવાનો. હવે કાઢ લઈએ. જો આ રીતે પાડી નાખવાના. કુંભળિયા ગાંઠિયા તૈયાર. નાખ્યા છે ગેસ તળવા માટે. એક સાઈડ સરસ મજાના તળાય છે એટલે પછી બીજી સાઈડ ફેરવી દીધા. મસ્ત ગ્રીન કલરના. ગ્રીન કલર. કારણ કે ગ્રીન હવે કલર નથી નાખતા. કલર નાખતા હોય ને તો એકદમ ઓલા થાય. બહુ ફાસ્ટ ગેસે નહીં, મીડિયમ ગેસે તળવાના. કુંભળિયા ગાંઠિયાનો એક ઘાણ થઈ ગયો છે. સરસ મજાનો ગ્રીન કલર વાળા ગાંઠિયા. ગ્રીન એકદમ ટેસ્ટી ફૂલ થઈ ગયા. આ રીતે બીજો ઘાણ છે ને પાડી દેવાનો. બીજો ઘાડે પણ કુંભળિયાનો તૈયાર ગેસ બીજો તેલમાં તળવા નાખી દીધો છે. તમને પણ નવી નવી આવી રેસીપી જોવા માટે
મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ પર નવી નવી રેસીપી અમે તમને બતાવતા રહીશું. કુંભળિયા ગાંઠિયા તમે પણ ઘરે ટ્રાય કરજો. બહારના લઈ આવવા કરતા ઘરે એકદમ મસ્ત ટેસ્ટી ફૂડ બને ચોખ્ખું છે. તેલ ને બધું ચોખ્ખું હોય, લોટ બોટ બધું ચાળી કાઢીને આપણે કર્યું હોય. ઘરે બનાવેલી વસ્તુ અને હાવ ઈઝી છે, કોઈ નથી એમ કે નથી બને એમ. સરસ. મસ્ત કુંભળિયા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. થઈ ગયા જો થઈ ગયા ને ક્રિસ્પી ગાંઠિયા મસ્ત. આમ જો જો આમ કરીએ ને તો ખાવા જો સરસ આમ ને પોચાય તે હાવ જો હાવ પોચા કુંભળિયા ગાંઠિયા એકદમ મસ્ત તૈયાર થઈ આમ ગયા હાવ છે. રૂ જેવા પોચા થઈ ગયા. તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. અને આપણે ઘરે કરી 250 લોટના કેટલા બધા થયા ગાંઠિયા. અમારી વિડીયોને લાઈક કરજો. 250 ના 300-350 જેવા થાય ગાંઠિયા. બરાબર જો સરસ થઈ ગયા.